વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજના લોકોએ સામાન્ય કેસમાં પીટી જાડેજાને પાસા કરવામાં આવ્યું, જેને પગલે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાને, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા, સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોને આર્થિક મદદ કરનાર એવા પીટી જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે। રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપે છે। આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે, જ્યાં કદી કોઈ મારામારી નથી થઈ એમ ગુંડા યારો કઈ રીતે લાગુ પડી શકે? એ હળાહળ અન્યાય છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તમામ જિલ્લા પ્રમુખો અને કાર્યકર્તા ભાઈઓ બહેનોએ પીટી જાડેજાના અટકાયતના વિરોધમાં આજરોજ આ આવેદનપત્ર આપ્યું હતું। સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈ બહેનો પીટી જાડેજાની એક સામાન્ય કેસમાં પાસા નીચે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે, તે બાબતનો વિરોધ કરીએ છીએ। સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે, તેવી લાખો ક્ષત્રિયો પેદા થયેલ છે। તાત્કાલિક છોડી મૂકવા અમારી આગ્રહભરી વિનંતી અને માંગણી છે। કેટલાક લોકો બદ ઇરાદાથી અમરનાથ મહાદેવ મંદિરનો ગેરકાયદેસર કબજો કરવાનો ઈરાદો ધરાવતા હતા, જેને અટકાવવાના પ્રયત્ન કરાતા એક સામાન્ય કેસને પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કરેલ છે। આ ફરિયાદમાં રજૂ થયેલ વિગતો જોતા આ કેસમાં પોલીસ સ્ટેશનથી જે જામીનપાત્ર છે, આ કેસમાં પાસા કરીને સરકારે પીટી જાડેજાને સ્પષ્ટ અન્યાય કર્યાનો આક્રોશ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલ છે। અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે 10:30 વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે। એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। અમારા રાજપૂત સમાજના આગેવાન, પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં, ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે। એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે, એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે, સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે, જરૂરિયાતમંદને હંમેશા સાથે ઉભા રહ્યા છે। આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે? અને એ પાસા હેઠળ ધકેલા છે, તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવામાં